दुखहरणी मां तू कोड़ देवी करणी करने सहा जाहिर जगमा तू जोगनी है जाहिर जगमा तू जोगनी भाड़ी पर घटचा मुंडवा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेवाय नमः। शब्द सवाल करो बोलिए शब्द को हाथ नहीं पाव एक शब्द औषधि करावे एक शब्द लगावे घाव। आज रोज आदित्याना गामનું આંગણું સંત દેવીદાસ અમર દેવીદાસ પરમની ઝૂંપડી પ્રથમ સમૂહ લગ્ન પૂજ્ય શ્રી રાજુ બાપુ એમના સાનિધ્યની મારીમાં આજ હું તમે મળ્યા છે। હવે પ્રથમ પહેલા જે કોઈ ભાઈના ઘરે જે મહેમાન ભાઈ બેઠા હોય બાપુ એ દરેક ગરદણીને મારી વિનંતી પોતે પોતાનો પરિવાર અને એના મહેમાનોને લઈ અને સંતોની ભજનમાં હાજરી આપે। જે કોઈ ભાઈના ઘરે મહેમાન ભાઈ બેઠા હોય મારો અવાજ તમારા કાન સુધી પહોંચતો હોય તો દરેક ગરદણીને મારી વિનંતી અમારા તરફથી કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે માત્ર ને માત્ર આપની રાહ હોય તો વહેલામાં વહેલી તકે બધા સંતોની ભજનમાં હાજરી આપશે। બીજી વાત જેટલા આપણા સ્વયંસેવક ભાઈઓ છે સંત દેવીદાસ અમર દેવીદાસ પરમની ઝૂંપડી એ સમૂહ લગ્ન સમિતિના જેટલા સ્વયંસેવક ભાઈઓ છે જેને મહેમાનોને ચા આપવાનો હોય મહેમાનોને પાણી આપવાનું હોય એ ખાલી સ્વયંસેવક ભાઈઓને જેટલા પધારી ગયા છે બધા એ બધાનો હું અહીંયાથી રાજુ બાપુ તરફથી આ બધાનું ભાવભર્યું હાર્દિક આમંત્રણ સ્વાગત કરું છું। હવે બીજી વાત બેન્જો ઉપર મોજ આવે તબલા ઉપર મોજ આવે થોડોક હાકલો કરવો થોડોક પડકારો કરવો એનાથી વધારે મોજ આવે મારો બાપલિયો
તો ફૂલ લઈને ફૂલની પાછળ 1 રૂપિયા માંથી કોઈ કલાકાર નથી લઈ જવાના. તમામ પૈસા આપણે 5 દીકરી જે પ્રભુતાના પગલા પાડી રહી છે. મારી જાહેરાત મહત્વની હશે. પધારેલા તમામ આગેવાનો હું અહીંયાથી હાર્દિક સ્વાગત કરું છું. એક કલાકાર તરીકે પધારેલા જેટલા સોફા ઉપર જે આગેવાનો બેઠા છે, આ તમામ આગેવાનો હું મારા બધા કલાકાર વતીથી અને રાજુબાબુ વતીથી મારા હૃદયના ભાવથી હું હાર્દિક સ્વાગત કરું છું. હવે તમારા બધાના નામ આવી ગયા. હવે આ એક થોડુંક જાહેરાત ધ્યાનથી સાંભળી લેજો. બેન્જો ઉપર મોજ આવે, તબલા ઉપર મોજ આવે, મારો બાપુની ઉદારાથી વરસજો. 1 રૂપિયો મેં કોઈ કલાકાર નથી લઈ જવાના. તમામ પૈસા સવારે આપણી દીકરી જે પ્રભુતાના પગલા પાડી રહી છે એના સાનિધ્યની માલિકા આપણે વાપરવાના હોય. તમે બધા અમારા મોગેરા મહેમાનો છો એટલે ઉદારાથી વરસતા રહેજો. થોડોક આગલો પડકારો કરતા રહેજો. મારા બાપ એમાં લોભ ન કરશો. ત્યારે શરૂઆત કરી એટલે મારા મહેમાનો ફરીવાર હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણાને એમ થાય કે આ બારોટ હશે. નહીં, આ ગઢવી હશે તો નહીં. હું બારોટ નથી, ગઢવી નથી, પણ પવિત્ર કોઈ બારોટજી બોલતા હોય, પવિત્ર કોઈ માનવ પાસે ચારણ બોલતો હોય સાહેબ, એની પાસેથી મેળવેલું જ્ઞાન. હું બારોટ નથી, ગઢવી નથી, એક સમાજનો દીકરો છું. મોજ આવે તો હાથ પડકારો થોડોક રાખજો. આ પાછળવાળા મિત્રોનો ખાલી મને જે હો તમને રાજી રાખવા માટે આવ્યો છું સાહેબ. કોઈ એવો ઈરાદો નથી મારો બાબા. હું અને તમે જાગરણ માટે પીડ્યા છે જદુભાઈ, ઉજાગરા માટે નહીં. આમ નહીં હોય તો ઉડાડ મારો બાપ નગર તમે રાજી છો, અમને રાજી રાખો. ત્યારે માતાજીને યાદ કરવા છે, 12 બીજનો ધણી રામદેવજી મહારાજને યાદ કરવો છે, મર્યાદા પુરુષોત્તમ રામ એમને યાદ કરવા છે. 11 વર્ષ ને 52 દિવસ ચંદ્રેશભાઈ, 11 વર્ષ ને 52 દિવસ ગોકુળને જેને ચક્રે ચડાવ્યું હતું માળિયા ઠાકરને યાદ કરવો છે. પણ આને ન ભૂલાય. કોને?
રાજુબાબુ બાપુ પધાર્યા છે, સંતોએ મળ્યા છે, અમારો કવિ મિત્રો સંતો સાથ કરે. ચિઠ્ઠીમાં લખી અને ચિઠ્ઠી આ સ્ટેજ સુધી પહોંચાડી દેજો. બને ત્યાં સુધી અમારા તમામ કલાકારો આપની ફરમાઈશને અમે ન્યાય આપશું. મૂંઝાવાનું બિલકુલ નથી. જ્યાં મોજ આવે ત્યાં થોડોક આકડો કરવો, પડકારો કરવો, આનંદ માટે આવ્યા છે. આ 2 મિનિટનો સમય મેં વધારે એટલા માટે લીધો છે તમને તકલીફ ન પડે. ગુલાબભાઈ, જ્યાં મોજ આવે મારો બાપુ આકડો પડકારો રાખો. જેટલા આપણા રાજુબાબુ જે આગેવાનો આવ્યા છે, કોઈ મંત્રી હોય, કોઈ સભ્ય હોય, કોઈ તાલુકાના, કોઈ જિલ્લાના આગેવાનો, બાપુ મને માફ કરશો, હું નથી ઓળખતો, પણ એમના નામ અમને થોડા સ્ટેજ સુધી પહોંચાડશો, જેથી કરી અમે અહીંયાથી એમનું નામ મુના બાપુ જાહેર કરી શકીએ. કારણ કે વચ્ચે બેઠા હોય અને અમે સાહેબ આપણને ન ઓળખતા હોય, પણ થોડીક ચિઠ્ઠી લખી અને અમને અહીં સ્ટેજે પહોંચાડી દીધો. કદાચ ઝૂંપડામાંથી જે વ્યક્તિ આવતો હશે, અમે એમનો પણ એટલો આદર ભાવ કરવાના છીએ. અને કદાચ કોઈ રાજનીતિ આગેવાનો એમનો પણ એમને પણ ન્યાય આપવાના છે. એટલે મૂંઝાવવું નહીં. અને ભજનની વાલીમાં સૌ પ્રથમ આપણે ગણપતિ બાપાને યાદ કરું, પણ મુના બાપુ એટલે ગરવા ગણપતિ મહારાજનું આહવાન લઈ અને હું જેની સાથે બધાયરો છું, બીજા રાઉન્ડમાં હું જેની સાથે પધાર્યો છું અને જેના આદેશથી અમે આજે સ્ટેજ ઉપર કંઈક બોલી રહ્યા છીએ, જેની અમારી માથે કૃપા છે, નિર્વ્યસની નિરભિમાની જેને સાંભળવા એક જીવનનો લાભો હોય એવા ભજન સમ્રાટ અને સમાજનું ગૌરવ લઈ શકે એવા ભાઈ શ્રી ચંદ્રેશભાઈ પરમાર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હોય. એટલે મારે ચંદ્રેશભાઈ પરમારને મારે રજૂ કરવા છે, પણ એકવાર જોરદાર તાળીઓના નાથે આપણે ચંદ્રેશભાઈ પરમારને બતાવ્યો. અહીંથી આટલો વિસ્તાર છે ને, આ બધુનો વિસ્તાર, એમાં મને તાલીમનો અવાજ આવી. બાપુની આશ્રમ એવા અમરદાસ બાપુ વધાર્યા છે, એમનું પણ અહીંયાથી હાર્દિક સ્વાગત કરું છું. બાપુને મારી વિનંતી સ્ટેજ પર પધારશે. અમરદાસ બાપુને મારી વિનંતી સ્ટેજ પર પધારશે. જો सद्गुरु भगवान की रामदेव जी महाराज की
ભગવાન કી કૃષ્ણ કનૈયાલાલ કી દાસીજન સાહેબની રોહિદાસ મહારાજ વીરને ઘુમાયા દેવની બાબા સાહેબ હેલો ભાઈ ભરતભાઈ આપણે કારાવદરા છે કારાવદરા જોરદાર તાલીઓના નાદથી આપણે એમને વધાવી લેશો ત્યારબાદ એફાભાઈ પણ વધાર્યા છે એમનું અહીંયાથી હાર્દિક સ્વાગત કરું છું હવે થોડુંક ચોખ્ખા અક્ષર લખીને મને આપજો ઓકે જય હો પરબના પીરને અન્નપૂર્ણા માતની આજ શક્તિ માતની સંત ભક્તન કી અપને માત પિતા ગુરુદેવ મહારાજ प्रथम कोने समरिए कोना लीजिए ना प्रथम कोने समरिए कोना लीजिए ना मात पिता सद्गुरु લઈએ લખ પુરુષના નામ सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चांद तेज आपे और तपेज नहीं उपजाए अखंड उजाला ધૂંધાળો દખ વજણો સદાય બાળે હે ધૂંધાળા દખ વજણા સદાય સમરતા લક્ષ લાવ દિયે गौरी नंद गणपति गण आगे रहो अने बेव कर जोड़े दास सदा सर्वदा आसमरता
વિઘન નાવે પામ तो निर्विकार निर्भय तुही और सकल जग में हम पर तोड़ी ऐसा तुम पर साहिबना तुम पर साहिबना चित्रकोट पारा ए तमर ढोला चित्रकोट पर चमर ढोलाऊं हलक तारी तारी आरती जी जी हो जी हलक तारो तारी आ
અલખ બેઠા ચોકી જી અલખ બેઠા ચોકી પાસ ના ગઈ દૂર દૂર તો હા હર ચરણ જોકી યાચકી કે યાચકી જિંદગી કોને પારો એક મન
કે ગોમતી રે. ત્યારે ગુરુજી મારા અને ગુરુદેવ મારા કેવા ગુરુજી મારા કાશી
હે આ રામ સમરણ વિના મારી તલપ જાય રામા સમરણ વિના મારી સદગુરુ ભગવાન